આપણે આવી ગઈ છત્રી લઈને બાયણા. હવે ગાડીને આપણે આછો હાથ ફેરવી દેવું. વરસાદ આવે એમાં ભૂંગરામાં લઈને એટલે ગાડી સરખી ધોવાઈ જાય. પંખામાં થોડો આગળ પાછળ ગારો દેખાય છે તો એ ચોખ્ખું થઈ જાય. ગાડીને આપણે ફુવારામાં લેવા છે. પાછલો પંખો હરવેરો ધોવાય છે. પછી ગાડી હજી થોડીક રિવર્સ લઈ લેવું એટલે આખી હરવેરો ધોવાઈ જાય અને પછી લઈને જાઉં અને ગારામાં ફરવા. પાછી ગંધારી કહીશું અને હોતે લઈ જાઉં. હવે વરસાદ ધીમો પડી ગયો. ગાડી આપણી ધોવાઈ ગઈ છે એટલે હવે આપણે જાઉં પહેલાં પંચાયતે. ત્યાંથી કાગળીઓ લઈ લઈને પછી આ બધાને ફેરવતા છું. હેરો આવી ગયા પાછા પંચાયતે આવકનો દાખલો લેવા. આપણું કામ થઈ ગયું છે. વરસાદ ચાલુ છે એટલે વરસાદના જ આપણે પાછા નીકળી ગયા હઈ. હવે જાઉં ફરવા. કાગળિયાને આપણે મસ્ત પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી દીધો આવકનો દાખલાને. એટલે ગાડી લઈ અને પછી જવું છે. સીધ જવું ફરવા. આપણે આવી ગઈ પહેલાં માનક્યો સરે ગાડી ગારાવાળી કરીને. હજી ગારાવાળી વધારે થાય અને ધીએ આપણી વહી ગઈ મોર પાણીમાં છપછપિયા કરીને. એટલે આપણે હારવેરો આવેલા જાય અને મહાદેવના દર્શન પહેલાં માનકેશ્વરના કરી પછી આગળ જાઉં. મહાદેવના મંદિર આપણે આવી ગયા છે અને અહીંયા લુગડું પાથરી દીધું છે પગ લહરે નહીં એના માટે. બાકી અહીંયા કાળભૈરવ દાદા જેને આપણે દર્શન કરી લઈએ પહેલાં. હા મેં હનુમાન દાદા અને અહીંયા હે નંદીજી. એ હનુમાન દાદા હવે એટલે જઈએ અધર મેન મહાદેવના દર્શન કરી. અહીંયા બધે પગ લપશે નહીં એના માટે લુગડું કમ્પ્લીટ કરી નાખ્યું છે. આમ તો ભીનું છે પણ હાલવાની મજા આવે. પગ લપસવાની ઉપાધિ નથી. આમે હે મહાદેવ. હવે આપણે જાઉં ત્રિવેણી. ત્યાં મહાદેવનું મંદિર છે. હવે ત્યાં દર્શન કરશું. પેલા પાણીમાં છપછપિયા કરતી સામે મહાદેવનું નાનકડું શિવલિંગ રાખેલું છે. હવે ત્યાં દર્શન કરે છે. અમારા ને જો પાણીમાં છપછપિયા કરતા જવા હે. આપણે ચંપલ પહેરીને આવેલા જઈ. બે કામ થઈ જાય. પાણી ઉડાડવાની રહેશે બધાને મજા જ આવતી. આપણે ટ્રાય કરી કેવું ઉડે છે એવું ને. હાલો આપણે પહેલાં અહીંયા દર્શન કરી લઈ અને પછી નીકળશું. ચંપલની સાઈડમાં જ કાઢી નાખીશું. છે ફેની બીલીપત્રના હે ને. હા તો મસ્ત ચડાવો. ધીયા હોતે લઈ આવી છે. વાહ જે તો કરો. આપણે પાર્કિંગ કરી દીધી છે અને અહીં આવી ગઈ જેઠા બાપાના દર્શન કરો. ચંપલ સાઈડમાં કાઢી નાખીશું પછી અંદર આવેલા જઈએ. આપણે વીરપુરમાં માનકેશ્વર મહાદેવે દર્શન કરી લીધા છે અને તે પછી આપણે જેઠા બાપાના મંદિરે ગયા હતા દર્શન કરવા. ન્યાય આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ ત્રિવેણી. આછા સાટા આવે છે ને સામે વાદળું ઘાટું બંધાતું આવે છે. એ વરસાદ આપણને પલારે તે પહેલાં આપણે પૂરી કોશિશ કરીશું કે આપણે ત્રિવેણી પોગી હગી. નકર આ પલારશે અને ત્યાં પછી નદી ભરાય તે પહેલાં આપણે નીકળવું જોઈએ. એટલે ગાય ગાવે પહેલાં મંદિરે પોગવાની પૂરી કોશિશ કરી. નકર વરસાદ પલાર દે આપણને. માન આપણે આ એટલે પોગ્યા ને સામે મંદિર છે. બહુ જાજુ સેટું નથી પણ વરસાદ પોગી ગયો હોય ને આપણે આ ઝાડવાના સાંયે ઊભા રહી ગયા છે. હવે મોટા સાટા ખરા ત્યાં સુધી આપણે ઊભા રહો પછી ગાડી હાલતી કરી દઉં. ત્યાં રેડો છે પતી જાય. બહુ ઘાટો આવે છે અને ધીયા નજીક પોગતા રહી ગઈ છે અમારી. હાલો ધીમો પડ્યો છે ત્યાં ગાડી મંદિરે પોગાડી દેવી છે અને પછી ત્યાં ઊભા રહી. જાજા નથી ને આપણે પોગીએ ત્રિવેણી મહાદેવના દર્શન કરવા. અહીંયા સાઈડમાં ચંપલ આપણે કાઢી નાખી. અહીંયા દર્શન કરીએ છીએ પછી ગરડિયા બેઠા છે. બાકી આપણે હેલા જઈએ અંદર મહાદેવના દર્શન કરી. અહીંયા છે શ્રી ત્રિવેણેશ્વર મહાદેવ મંદિર. આપણે માનકેશ્વર મહાદેવ દર્શન કર્યા હતા. એક મહાદેવ આપણે ત્રિવેણીમાં છે. અહીંયા દર્શન કરી લીધા હજે. આપણે ત્રિવેણી આવવાની ઘણી ફેર કોશિશ કરી હતી પણ આજે આપણો વારો આવ્યો છે એટલે આજે આપણે આવી ગયા ત્રિવેણી મહાદેવના દર્શન કરવા. અહીંયા મસ્ત ફૂલની સજાવટ કરેલી છે અને ઉપર આપણે 12 જ્યોતિર્લિંગના ફોટા રાખેલા એટલે આપણે એને દર્શન આયરોર કરી હગી. અને હવે આપણે અહીંથી નીકળશું બાયણે. આ હમણાં વરસાદ ધીમો પડે એટલામાં. બાકી તો આમ ધીમો પડી જ ગયો. નદી ભરાણી નથી કાંઈ. અહીંયા છે આપણે ત્રિવેણેશ્વર મહાદેવનું મંદિર અને હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે. અહીંથી હવે આપણે ગાડી હાલતી કહીશું પણ પહેલાં આપણે બાજુમાં દર્શન કરવા જાઉં. આપણે એટલે એ બાજુમાં ને અહીંયા મને જોવા જડી ગયું. હા નમેલું જોઈન્ટ ઝાડવું. જો કે મેં સાહેબ પહેલાં એક ફેર બતાવી દીધું તમને પણ મને યાદ નથી. આ ઝાડવા એ જોઈન્ટ થઈ ગયું છે. અહીંયા તમે ડાયર જોઈ શકો જોઈન્ટ થઈ ગયેલી. બાકી અહીંયા મંદિર છે.
આપણે ત્રિવેણીથી નીકળી ગયા છે ને ત્યાં નદી ભરાણી નહોતી, નદી હાવ ખાલી હતી, પણ વરસાદે થોડીક વાર આપણને પલાર દીધા ને હજી ઝીણા છાંટા આવે છે. અને હવે આપણે જ્યાં સીધા સ્ટેશન રોડ ઉપર ગાયત્રી માતાના દર્શન કરવા. આપણે પહોંચી ગયા છે ધર્મશાળા પાસે. હવે આપણે અહીંયા પ્રસાદી લેવા આવતા હોય જલારામ બાપાની. તમે જ્યારે જલારામ જયંતિ ઉપર આવ્યો હોય ત્યારે જમવાડવાર અહીંયા જ હોય, આ ગેટની અંદર. હવે સાઈડમાંથી જવા દે, આ ગેટમાંથી નથી જવા દેતા. પહોંચી ગયા છે ગાયત્રી મંદિરે અને અહીંયા છે ગેટ અને અહીંયા છે બોર્ડ અને સામે આવી ગયું સ્ટેશન, એટલે અહીંથી અંદર આવેલા જઈએ ગાયત્રી મંદિરે. પહેલાં આપણે જલારામ બાપાના દર્શન કરીશું, પછી બાજુમાં છે શ્રી ગાયત્રી માતાનું મંદિર. અહીંયા છે આપણે શ્રી ગાયત્રી માતાનું મંદિર, બાજુમાં જલારામ બાપાનું, આ બાજુ છે શંકર ભગવાનનું. અહીંયા છે આપણા શંકર ભગવાન એટલે કે મહાદેવ ખુદ વિરાજમાન છે. અને હવે આપણે દર્શન કરી લીધા અને નીકળશું. હા પડીએ ગાડી હવે ચાલુ કરી અને નીકળી સીધા આપણે ગાડાવાળા હનુમાન દાદાના મંદિરે. ખેંચ દિયા ગેટ હાલ, આ બાજુનો સ્પ્રિંગ છે એમાં, એટલે થોડુંક તો બર રહે એ રી. પહોંચી ગયા છે ગાડાવાળા હનુમાન દાદાના મંદિરે. હવે અંદર જઈને દર્શન કરતા આવી. આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે અને હનુમાન દાદાના મંદિરના એક્ઝેક્ટ ગેટની બાજુમાં લખેલું હનુમાન ચાલીસા. આપણે હવે ફેન્સી અને દિયાબાઈ કરે છે તિલક એની કિચાન લો. અહીંયા આપણે હનુમાન દાદા એના દર્શન કરી લીધા છે અને હવે આપણે એટલે બાજુમાં અહીંયા છે શ્રી મહાદેવ. તમને ખબર છે આજના દિવસમાં આપણે મહાદેવના જાજા દર્શન કર્યા છે. આપણે ગેટ ખોલ નાખીને પછી મહાદેવના હરખા દર્શન કરીશું. બધી જગ્યાએ આપણે શિવલિંગ જ છે. આ આજની આપણી ચોથી જગ્યા જ્યાં મહાદેવના દર્શન થઈ ગયા હાઈરે. મંદિરની એક બાજુમાં ખોડિયારમાં મંદિર અને 6-2નું આયરન મેન ખોડિયારમાં. અત્યારે હવે આપણે અહીંથી ખોલશું ગેટ, જો કે ફેનીથી નથી ખોલતો એટલે આપણે ખોલવો જો ફેની સાઈડમાં લઈ એટલે હું ધક્કો માર દઉં. ત્યાંથી ખુલે તો તું ખોલે ને હું ધક્કો માર દઉં. લાય હવે આપણે આવેલા જઈએ અંદર. અંદર થોડો ઘણો સુધારો કરેલો દેખાય પણ તો હવે હરખું અંદર જઈને જોવું. હેઠે ઉતરી જઈએ ફટાફટ. હેઠે આવતા આપણને ઘણો બધો ફેર દેખાણો. અહીંયા આપણે પહેલાંના વિડીયો તમે જોઈજો, નીચે આ બધું કાંઈ હતું નહીં, આ બધું હમણાં બનાવેલું છે. માથેનું આ બધું બનાવેલું છે, બધું નવું કરી નાખ્યું કર્યું. અહીંયા પણ શંકર ભગવાનને બેલીપત્ર ચડાવી દીધા છે અને હવે નીકળીશું સીધા હોન્ડા આગળ. આજના દિવસમાં આપણે ઘણી બધી જગ્યાએ દર્શન કર્યા છે, જેમાં અત્યારે આપણે છે અત્યારે ગાડાવાળા હનુમાન દાદાના મંદિરે. અને હવે અહીંથી આપણે નીકળીશું હોંક લઈને સીધા આપણી ઘરે. કે આજના દિવસમાં ફરવાનું થોડુંક જાજુ થઈ ગયું અને થોડુંક કામ એ વધી ગયું હતું. સવારે ફરતા ફરતા હવે હાઈન થવા માંડી છે, એટલે હવે થોડીક જ વારમાં આપણે અંધારું થાય તે પહેલાં ઘરે પહોંચી જઈએ. ત્યાં પહોંચી ગઈ હોન્ડા આગળ. હવે અહીંથી ફટાફટ નીકળીશું. અહીંયા જે આપણે હિંચકા લપસેની પહેલાં હતા હિંચ કાઢી જ નાખ્યા કેટલા ટાઈમથી. આપણે હલવાણા વીરપુરની ફાટકમાં અહીંયા પણ નીચેથી એક ટનલ પુલ બનાવવાની જરૂર છે. ટ્રેનનો અવાજ આપણે કરી દીધો બંધ અને હવે પહોંચીશું સીધા આપણી ઘરે. ઘરે પહોંચી ગઈ છે. જેમ કે મેં કીધું હતું ગાડી આખી ગારો ગારો થઈ જ જવાની હતી, ક્योंकि ત્યાં વરસાદ આવતો હતો અને ગારાવાળો રસ્તો હતો બધો, એટલે ગારાવાળી થઈ ગઈ. ભેગી આની આપણે ચેન ટાઈટ કરવાની, એટલે ગાડી લઈ જાવ પ્લોટે અને ચેન બેન કરી નાખીશું ટાઈટ. આવી ગઈ પ્લોટે અને છોકરીઓ કરે છે નળીને લાંબી. આમાં શેડેથી જોઈન્ટ કરીને અહીં લઈ લેવું. પહેલાં હું આની ચેન ટાઈટ કરી નાખું ફટાફટ અને પછી આખી ગાડીને હરખીથી ધોઈને આપણે અહીંયા જ મૂકી દઉં, ક્योंकि એને આપણે લઈ જવાની નથી. એટલે જ હું સાઈન આજે એન્જિન ગરમ કરવાને લઈ ગયો હતો, ક્योंकि હવાને હાંકવાની બહુ ઓછી થાય. આપણું સ્પ્લેન્ડર જ હાંકવાનું વધારે અને ખોટી ઘરે 2 ગાડીઓ આપણે નડતી હતી, એટલે આને અહીં મૂકી દેવું આજે. હવાનું કંઈ કામ છે નહીં. આપણા ટ્રેક્ટરના પાના ચોકી આ બધી વસ્તુ ખોલીએ ગેમ છે. હજી આને ધોવાનું બાકી. પહેલાંનો ચેન હરખી જી કરવાની કરી નાખી, પછી આખી ગાડી સર્વિસ કરીશું. આખી ગાડીમાં બધી જગ્યાએ આપણે હરખીથી સર્વિસ કરી નાખી છે અને ભેગું કરી નાખ્યું ઓઇલ, એટલે કે કાટનો લગે. હવે ગાડીને આપણે મૂકી દેવું બોલમાં, જ્યાં જ્યાં આપણે બેરિંગ આવતા બધી જગ્યાએ ઓઇલ મૂકી દીધું છે. હવે ગાડીને મૂકી દઈ.
એને કમ્પ્લીટ કરીને પાર્કિંગ કરી દીધી છે ને હવે શટર બંધ કરીને નીકળીશું આપણે અહીંથી ઘરે. ઘર આવી ગયા છે અને છોકરીઓને ભાગ ખાવો તો આપણે હાલીને જવું જો હે દુકાને ભાગ લેવા. છોકરીઓ માટે આપણે હાલીને ભાગ લઈએ છીએ. થોડુંક સેટું હતું પણ વાંધો ન આવ્યો. અને આજનો વ્લોગ હવે આપણે અહીં બંધ કરી દેવું. ફરી પાછા મળશું એક વાર વ્લોગમાં.